સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીનો કિસ્સો વધી રહ્યો છે। આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે। તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે। તાજેતરમાં જ સામે આવેલી બે ઘટનાઓમાં ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટરને ચોંકાવી દીધા છે। રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। ચોરી ચાલતા ટેમ્પોની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી લીધા હતા। આ બોક્સમાં કુલ 12 લીટરના તેલના પાઉચ હતા અને ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કેવી રીતના ચોર આરામથી ટેમ્પો પાછળ ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગી જાય છે। જ્યારે બીજા કિસ્સામાં રાંદેરમાં એક કાર ચાલકે પાછળ ટેમ્પોની પાછળ ચડી ગયા રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કરી લીધો હતો અને ચોર ચાલતા ટેમ્પોની પાછળ 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો। કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરીને તેલનો ડબ્બો મૂકતા રસ્તા પર મૂકી નાસી ગયો હતો અને આ કિસ્સો વિડીયોના આધારે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ડીલર ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી છે અને 8થી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી છે, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી શકતા નથી। અમને સમજાતું ન હતું કે કેવી રીતના ચોરી થઈ રહી છે, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે।